હવે દરેક જણાનો અહીંયા આગળનો પોઈન્ટ જોઈએ પહેલા મેં તમને આજે વોટ્સએપમાં તે પીડીએફ ફાઇલ મોકલેલી છે. DCR ની અંદર ચેપ્ટર નંબર 2 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને એક્ટિવ પેસિવ વોઇસ રિલેટેડ છે. તો એને રિલેટેડ રૂલ્સની મેં તમને પીડીએફ ફાઇલ મોકલી આપી છે. દરેક સ્ટુડન્ટે DCRની બુક્સમાં એઝ ઇટ ઇઝ એ રૂલ્સ લખવાના છે. 2 દિવસ પછી 3 દિવસ પછી જ્યારે પણ એ પોઈન્ટ ચાલશે ત્યારે જેની પાસે બુકમાં લખેલા નિયમ હશે એને જ હું ક્લાસમાં બેસવા દઈશ, બાકીનાને નહીં બેસવા દઉં. બુક ઘરે ભૂલી ગયા હોય તો પણ. એટલે 2-4 દિવસ 5 દિવસ દરરોજ બુક સાથે લઈને આવવાની. પછી એમ નહીં કહેવાનું સરદાર ગઈકાલે નહોતું કીધું. ખ્યાલ આવે છે ને? એટલે બુક દરરોજ સાથે લઈને આવજો. કાલથી 2-4-5 દિવસ પછી પોઈન્ટ જ્યારે પણ આવશે ફ્લોમાં ત્યારે આપણે પોઈન્ટ જોઈશું. તો એઝ ઇટ ઇઝ લખવાનું છે, કોઈ ચેન્જીસ કરવાના નથી. ક્લિયર પોઈન્ટ છે? ઓકે. નાઉ મૂવ ફોરવર્ડ. ગઈકાલે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ રહ્યા હતા અને એ પોઈન્ટનું હેડિંગ હતું incorporation of company. પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજજો. ગઈકાલે આપણે જે પોઈન્ટ જોતા હતા એનો હેડિંગ શું હતો? ઇનકોર્પોરેશન ઓફ કંપની. એની અંદર આપણે 2 પોઈન્ટ જોયા હતા. પહેલો પોઈન્ટ જોયો હતો અવેબિલિટી ઓફ નેમ, કે ભાઈ તમારે કંપની બનાવવી હોય તો તમારે જે નામથી કંપની બનાવવી છે એ નામ અવેલેબલ છે કે નહીં એ જાણવું પડે. અને બીજો પોઈન્ટ આપણે જોયો હતો ડોક્યુમેન્ટ્સ તમારે રજિસ્ટ્રારને ફાઇલ કરવા પડે, ડોક્યુમેન્ટ્સ તમારે રજિસ્ટ્રારને સબમિટ કરવા પડે. તો એ કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડે? 7 ડોક્યુમેન્ટ્સ હતા. પહેલું હતું મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ, જે શું હોવું જોઈએ? સબસ્ક્રાઇબર ઓફ મેમોરેન્ડમ દ્વારા સાઇન હોવું જોઈએ. બીજો પોઈન્ટ હતો ડિક્લેરેશન. કયો ડિક્લેરેશન? ડિક્લેરેશન ધેટ પછી કંઈક લખ્યું તો યાદ છે? ઓલ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધીસ એક્ટ હેઝ બીન કમ્પ્લાઇડ વિથ. આ એક્ટના બધા નિયમોનું પાલન થાય છે. આવું એક ડિક્લેરેશન તમારે કોને ફાઇલ કરવું પડે? રજિસ્ટ્રારને. આ ડિક્લેરેશન પર કોની સાઇન હોવી જોઈએ? એડવોકેટ, CS અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ ઇન પ્રેક્ટિસ એન્ડ ડાયરેક્ટર, મેનેજર ઓર સેક્રેટરી ઓફ કંપની. પછી હતું ડિક્લેરેશન ઇન ફોર્મ નંબર INC 9, જેમાં કોની સાઇન હોવી જોઈએ? સબસ્ક્રાઇબર ઓફ મેમોરેન્ડમ અને પર્સન નેમ્ડ એઝ ફર્સ્ટ ડાયરેક્ટર ઇન આર્ટિકલ. આર્ટિકલમાં જેનું નામ ફર્સ્ટ ડાયરેક્ટર તરીકે લખ્યું છે એની સાઇન હોવી જોઈએ. ચોથો પોઈન્ટ હતો એડ્રેસ ફોર કોરેસ્પોન્ડન્સ until registered office of the company is incorporated અથવા established. જ્યાં સુધી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ નથી બનતી ત્યાં સુધી કોમ્યુનિકેશન કરવા માટે એક એડ્રેસ. પોઈન્ટ નંબર 5 અને 6 હતા પર્ટિક્યુલર્સ ઓફ ફર્સ્ટ ડાયરેક્ટર ઓફ કંપની અને પર્ટિક્યુલર્સ ઓફ સબસ્ક્રાઇબર ઓફ કંપની. અને પોઈન્ટ નંબર 7 હતો પર્ટિક્યુલર્સ ઓફ interest of first director of company in any other body corporate or company. અહીંયા સુધીનો પોઈન્ટ આપણે ગઈકાલે જોઈ ગયા હતા. હવે એની અંદર ત્રીજો એક પોઈન્ટ છે ROC, રજિસ્ટ્રાર. હવે શું કરશે રજિસ્ટ્રાર? હવે register the documents. આપણે જે બધા ડોક્યુમેન્ટ્સ આપ્યા છે
એ બધા ડોક્યુમેન્ટ્સ રજિસ્ટ્રાર શું કરશે? પોતાની પાસે રજિસ્ટર કરશે. અને ફાઇનલી ઇશ્યુ કરશે. શું ઇશ્યુ કરશે? સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન. અને આ સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન આવે એટલે આપણી કંપની ફાઇનલી બની ગઈ છે એવું માની લેવામાં આવશે. ક્લિયર પોઈન્ટ છે? એની અંદર જ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જ્યારે કંપની ઇનકોર્પોરેટ થઈ જાય ત્યારે કંપનીને એક CIN નંબર અલોકેટ કરવામાં આવે છે. CIN નંબરનું ફૂલ ફોર્મ થાય કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર. કેવું મારો કે તમારો આઇડેન્ટિફિકેશન નંબર UIN નંબર છે. યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે આધાર નંબર. એવી રીતે કંપનીનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર કયો છે? કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર CIN. જેવા તમે કંપની બનશો એટલે તમને શું અલોકેટ કરવામાં આવશે? એક CIN નંબર અલોકેટ કરવામાં આવશે. ક્લિયર છે અહીંયા સુધીનો પોઈન્ટ? આગળ રજિસ્ટ્રારે આ જે ડોક્યુમેન્ટ રજિસ્ટર કર્યા છે આ ડોક્યુમેન્ટ company shall maintain at its registered office. કંપનીએ આ ડોક્યુમેન્ટ પોતાની રજિસ્ટર્ડ ઓફિસ ઉપર મેન્ટેન કરવા જોઈએ till the dissolution of company. જ્યાં સુધી કંપની બંધ નથી થઈ જતી ત્યાં સુધી આ બધા ડોક્યુમેન્ટ તમારે ક્યાં સાચવવા પડશે? કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પર. સાદી ભાષામાં કહીએ તો આ જીવન હંમેશા માટે કંપનીએ બધા ડોક્યુમેન્ટ જે આપણે 7 ડોક્યુમેન્ટનું લિસ્ટ કીધું ને એ બધા ડોક્યુમેન્ટ કંપનીએ ક્યાં મેન્ટેન કરવા જોઈએ? પોતાની રજિસ્ટર્ડ ઓફિસ પર મેન્ટેન કરવા જોઈએ. મૂવ ફોરવર્ડ નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. હેડિંગ લખું છું સૌથી પહેલા furnishing false information for incorporation of company. ચાલો આનો મીનિંગ શું થાય? આનો મીનિંગ શું થાય? મેં જે હેડિંગ લખ્યું છે શું થાય આનું મીનિંગ? ફર્નિશિંગ એટલે આપવું. ફોલ્સ ઇન્ફોર્મેશન આપવામાં આવી. શેના માટે ફોલ્સ ઇન્ફોર્મેશન આપવામાં આવી? કંપની બનાવવા માટે. આપણે જે આના પહેલાના પોઈન્ટમાં જોઈ ગયા આટલી ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ્સ આપવાના એમાંથી અમુક ડોક્યુમેન્ટ કે ઇન્ફોર્મેશન ખોટી હતી, ફોલ્સ હતી. તો હવે શું થશે? ખાસ પોઈન્ટને ધ્યાનથી સમજો. પોઈન્ટ નંબર 1. If any person જો કોઈ વ્યક્તિ શું કરે છે? furnish false information ખોટી ઇન્ફોર્મેશન આપે છે or કે પછી suppress any material information
કે કોઈ મટીરિયલ ઇન્ફોર્મેશન સપ્રેસ કરે છે. સપ્રેસ કરવું એટલે છુપાવવું. બંને વસ્તુ ખોટી છે. કોઈ ઇન્ફોર્મેશન ખોટી આપવી અથવા કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છુપાવવી. શેને રિલેટેડ? શેને રિલેટેડ? રિલેટેડ ટુ ઇનકોર્પોરેશન ઓફ કંપની. કે ભાઈ કંપનીને ઇનકોર્પોરેટ કરવા રિલેટેડ તમે કોઈ ઇન્ફોર્મેશન છુપાવો છો અથવા તો ખોટી ઇન્ફોર્મેશન આપો છો તો શું થશે? તો such person shall be liable under section 447. તો આ વ્યક્તિ શું કહેવાશે? અંડર સેક્શન 447 લાયબલ કહેવાશે. દરેકને પોઈન્ટ ક્લિયર થયો? હવે અહીંયા ખાલી આપણે એવું લખ્યું કે આ પર્સન લાયબલ કહેવાશે, પણ આ પર્સનમાં કોણ લાયબલ હોઈ શકે? સેકન્ડ પાર્ટમાં આપણે એ લખીશું ધ પર્સન લાયબલ. કોણ લાયબલ હોઈ શકે? ત્રણ વ્યક્તિ લાયબલ હોઈ શકે. પહેલો પોઈન્ટ, પ્રમોટર ઓફ કંપની. પહેલા કોણ લાયબલ હોઈ શકે? કંપનીના પ્રમોટર લાયબલ હોઈ શકે. સમજાય છે દરેકને? બીજો પોઈન્ટ, person named as first director in article of company. જે વ્યક્તિનું નામ કંપનીના આર્ટિકલમાં લખવામાં આવ્યું છે, કઈ રીતે લખવામાં આવ્યું છે? ફર્સ્ટ ડાયરેક્ટર તરીકે. એ બધા લોકો પણ લાયબલ કહેવાશે. અને ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, the person who made declaration that. એ વ્યક્તિ જેણે એવું ડિક્લેરેશન કર્યું હતું કે all the requirements of company has been complied with. ખ્યાલ છે ને? ગઈકાલે પણ જોયું હતું ને, આજે રિવિઝનમાં પણ આપણે જોયું. ડિક્લેરેશન નંબર 2, સોરી 1, પોઈન્ટ નંબર 2, ડિક્લેરેશન નંબર 1. એ ડિક્લેરેશન એ જ હતો, ડિક્લેરેશન that all the requirement of this company has been complied with. એ ડિક્લેરેશન કોણે આપ્યું હતું? એડવોકેટ CS કોસ્ટ એકાઉન્ટન્ટ ઇન પ્રેક્ટિસ અને ડાયરેક્ટર, મેનેજર અથવા સેક્રેટરી. તો એ લોકો પણ લાયબલ કહેવાશે. શેની અંદર લાયબલ કહેવાશે? અંડર સેક્શન 447. ક્લિયર છે? અને એક ત્રીજો પોઈન્ટ, કંપની ઇનકોર્પોરેટેડ. કંપની ઇનકોર્પોરેટેડ by furnishing false information. આ પોઈન્ટ શું કહેવા માંગે છે? એક્સપ્લેન કરું છું. જો ઉપરના પોઈન્ટમાં આપણે શું જોયું? કંપની બનાવવા માટે તમે શું કર્યું? ખોટી ઇન્ફોર્મેશન આપી. હવે બે પોસિબિલિટી હોય. તમે ખોટી ઇન્ફોર્મેશન આપી પણ કંપની બનાવવો એ પહેલા પકડાઈ ગયું. સમજાય છે ને? કંપની બનાવવા ખોટી ઇન્ફોર્મેશન આપી પણ કંપની બનાવવો એ પહેલા પકડાઈ ગયા તો શું થાય? કંપની બનશે જ નહીં. તમારું જે નામ અવેલેબલ તમને આપ્યું હતું એ નામ પાછું લઈ લેશે. એ જ થાય ને, બીજું જ કઈ થાય નહીં. કંપની બની જ નથી. હા, લોકો લાયબલ 100% કહેવાશે જેણે આ કામ કર્યું હશે. પણ બીજી પોસિબિલિટી એવી પણ હોય ને,
તમે ખોટી ઇન્ફોર્મેશન આપી અને કંપની બની ગઈ. સમજાય છે? ખોટી ઇન્ફોર્મેશન આપીને શું થયું? કંપની બની ગઈ. તો હવે શું થશે? બોલો શું કરવાનું? કંપની બંધ કરવી. કંપની બંધ કરવી પહેલો ઓપ્શન નથી, છેલ્લો ઓપ્શન છે. સમજાય છે ને? કંપની બની ગઈ છે. તો એમ નહીં કહું તમે તમારો આન્સર રોંગ છે, કંપની બંધ કરી દેવી છે, રાઈટ છે, બટ ઇટ ઇઝ નોટ ધ ફર્સ્ટ ઓપ્શન. બરાબર છે? છેલ્લો ઓપ્શન છે. પોઈન્ટ લખો છું, ખાસ ધ્યાનથી સમજજો. ટ્રિબ્યુનલ મે ઓર્ડર, જો ટ્રિબ્યુનલ ઓર્ડર આપી શકે. ટ્રિબ્યુનલ એટલે એનસીએલટી. એનસીએલટી એટલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. સર કન્ફ્યુઝ કર્યા કે સોલ્યુશન? એનસીએલટી અથવા ટ્રિબ્યુનલ એક કોર્ટ જેવું જ કામ કરે. કંપની રિલેટેડ મેટર બધી કોર્ટમાં ના જાય. ક્યાં જાય? એનસીએલટી અથવા ટ્રિબ્યુનલમાં જાય. સમજાય છે? એટલે આપણે આપણા માઇન્ડ માટે ટ્રિબ્યુનલ કે એનસીએલટી શબ્દ જ્યાં આવે ત્યાં કોર્ટ એવું માની લેવાનું. ક્લિયર છે? તો ટ્રિબ્યુનલ ઓર્ડર આપી શકે. શું ઓર્ડર આપી શકે? ટ્રિબ્યુનલ મે ઓર્ડર, ટ્રિબ્યુનલ મે give such order as it deems fit for management of company. ટ્રિબ્યુનલ શું કરી શકે? કંપનીના મેનેજમેન્ટ માટે જેવો યોગ્ય લાગે એવો ઓર્ડર આપી શકે. તમે લોજિકલી સમજો. ટ્રિબ્યુનલ એવું વિચારશે કે ભાઈ જેના હાથમાં કંપનીનું મેનેજમેન્ટ છે એ લોકો જ ખોટું બોલ્યા. સમજાય છે ને? તો ઘણીવાર ટ્રિબ્યુનલ એવો ઓર્ડર આપે ભાઈ તમારા મેનેજમેન્ટમાં 2 માણસ અમારા રહેશે, જેથી કરીને ફર્ધર કંઈ ખોટું થાય નહીં. અથવા તો માની લો ખોટું કર્યું હતું મિસ્ટર એક્સે, તો ટ્રિબ્યુનલ એવો ઓર્ડર આપી શકે કે ભાઈ તમારા મેનેજમેન્ટમાંથી મિસ્ટર એક્સ ને રિમૂવ કરી દો. કોઈ પણ હોઈ શકે. એટલા માટે ત્યાં શબ્દ છે, જુઓ, ટ્રિબ્યુનલ મે ગીવ સચ ઓર્ડર એઝ ઇટ ડીમ્સ ફિટ. એઝ ઇટ ડીમ્સ ફિટ નું ગુજરાતી થાય યોગ્ય લાગે તેવું. શેને માટે? કંપનીના મેનેજમેન્ટ માટે. ક્લિયર છે? બીજો એક પોઈન્ટ, liability of member is unlimited. કંપનીના મેમ્બર્સની લાયબિલિટી હવે અનલિમિટેડ થઈ જશે. ખરેખર કંપનીની સૌથી મોટી ખાસિયત શું હતી? લાયબિલિટી લિમિટેડ. પણ તમે ખોટું બોલીને કંપની બનાવી તો ટ્રિબ્યુનલ ઓર્ડર આપી દેશે. શું ઓર્ડર આપી દેશે? કે ભાઈ હવેથી તમારા એટલે કે આ કંપનીના મેમ્બર્સની લાયબિલિટી કેવી રહેશે? અનલિમિટેડ. અથવા તો ટ્રિબ્યુનલ મે ઓર્ડર ફોર remove the name of company from register of companies. આ પોઈન્ટ સમજાવું છું, પ્લીઝ ધ્યાનથી સમજજો. ઘણા બધા સ્ટુડન્ટના માઇન્ડમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે. ઇવન ફાઇનલમાં પહોંચી જાય ત્યાં સુધી પણ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય. શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે સમજાવું છું, ત્યાંથી પોઈન્ટને સમજજો. કેવું દરેક ક્લાસ ટીચર પાસે એના અંડરમાં જેટલા સ્ટુડન્ટ આવતા હોય એનું રજિસ્ટર હોય, સ્ટુડન્ટ રજિસ્ટર હોય ને, એવી જ રીતે દરેક રજિસ્ટ્રાર પણ એક રજિસ્ટર મેન્ટેન કરે અને એ રજિસ્ટરમાં કોનું નામ લખે?
એના અંડરમાં આવતી કંપની કે ગુજરાતનો રજિસ્ટ્રાર છે તો એના અંડરમાં કઈ કંપનીઓ આવશે? બિહાર ગવર્મેન્ટની, સોરી બિહાર સ્ટેટની નહીં, ગુજરાત. તો એના રજિસ્ટરમાં ગુજરાતમાં આવેલી બધી કંપનીનું લિસ્ટ હોય. આ રજિસ્ટરને શું કહેવાય? રજિસ્ટર ઓફ કંપનીઝ મેન્ટેન્ડ બાય રજિસ્ટ્રાર. સમજાય છે? હવે શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે એ કહું. ઘણા એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કે આ રજિસ્ટરમાંથી નામ કાઢી નાખવું એટલે કંપની બંધ થઈ ગઈ. નહીં, રજિસ્ટરમાંથી નામ કાઢવું અને કંપની બંધ થવી, ધીસ બોથ આર ડિફરન્ટ થિંગ્સ. બંને એક નથી. સમજાય છે ને સર? તો જેનું નામ બહાર કાઢી નાખીએ એને શું થાય? એના ઉપર અમુક લિમિટેશન્સ આવી જાય. એ કંપની અમુક કામ ન કરી શકે, પણ એ કંપની બંધ થવાથી શું છે? અલગ છે. ક્લિયર છે માઇન્ડમાં? તો અહીંયા આપણે શું કીધું? ટ્રિબ્યુનલ ઓર્ડર આપશે કે રિમૂવ ધ નેમ ઓફ કંપની, કંપનીનું નામ દૂર કરી નાખો. શેમાંથી? રજિસ્ટર ઓફ મેમ્બરમાંથી, સોરી રજિસ્ટર ઓફ કંપનીમાંથી. પોઈન્ટ નંબર 4. Point number 4. Tribunal may order for winding up of company. ટ્રિબ્યુનલ કંપની બંધ કરવાનો ઓર્ડર પણ આપી શકે. અને પોઈન્ટ નંબર 5, ટ્રિબ્યુનલ મે give such other order as it deems fit. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં આના સિવાય પણ બીજો કોઈ યોગ્ય લાગતો હોય એવો ઓર્ડર ટ્રિબ્યુનલ આપે છે. એટલે ટ્રિબ્યુનલ ઉપરના 4 ઓર્ડર આપવા માટે બંધાયેલો નથી. આ 4 સિવાય બીજો કોઈ ઓર્ડર પણ આપી શકે. દરેકનો પોઈન્ટ સમજાય છે? ત્યારબાદ પેજ નંબર 30 ઓપન કરો. ઇફેક્ટ ઓફ રજિસ્ટ્રેશન આવી કે રજિસ્ટ્રેશન થઈ જાય તો એની ઇફેક્ટ શું આવશે? ચલો, એમાં પહેલો પોઈન્ટ છે ડેટ ઓફ ઇન્કોર્પોરેશન. કંપની કઈ તારીખે બની છે એવું માની લેવામાં આવશે? જે દિવસે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન ઇશ્યુ થયું એ દિવસે. પહેલો પોઈન્ટ રીડ કરો. ચાલો, બીજો પોઈન્ટ બોડી કોર્પોરેટ એટલે અલગ સંસ્થા. કંપની અલગ સંસ્થા કઈ તારીખથી ગણાશે? જે દિવસે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન ઇશ્યુ થયું ત્યારથી. સેકન્ડ પોઈન્ટ રીડ કરો. ચાલો, કંપનીનું નામ કયું માની લેવામાં આવશે? કંપનીના મેમોરેન્ડમમાં જે નામ લખ્યું હોય એ. થર્ડ પોઈન્ટ રીડ કરો. ચાલો, એના પછીનો પોઈન્ટ છે કેપેસિટી ટુ ફંક્શન, એટલે કે કાર્યો કરવા માટે કંપની કેપેબલ બની જાય છે. એકવાર કંપનીનું રજિસ્ટ્રેશન થઈ જાય તો કંપની શેના માટે કેપેબલ બને છે? કોઈ પણ ફંક્શન, કોઈ પણ કાર્ય કરવા માટે. રીડ કરો પોઈન્ટ. એના પછીના 2 પોઈન્ટ. કંપની એકવાર બની જાય તો કંપની હવે શું ધરાવશે? પરપેચ્યુઅલ સક્સેસર. અને કોમન સીલ કંપની પાસે હોઈ પણ શકે અથવા ન પણ હોય. બંને પોઈન્ટ રીડ કરો. ચાલો, ક્લિયર છે પોઈન્ટ?
ત્યારબાદ પાવર ટુ એક્વાયર પ્રોપર્ટી. જેવી રીતે હું કે તમે કોઈ પ્રોપર્ટી એક્વાયર કરી શકે એવી જ રીતે કંપની પોતાના નામ પર શું કરી શકે? પ્રોપર્ટી એક્વાયર કરી શકે. પોઈન્ટ રીડ કરી લો. ત્યારબાદ કંપની પોતાના નામ પર શું કરી શકે? કોન્ટ્રાક્ટ કરી શકે. જો કંપની shall have power to sue in its own name. કંપની પોતાના નામ પર બીજા પર કેસ કરી શકે. એન્ડ કંપની can be sued in its own name. એટલે કંપની ઉપર કેસ થઈ શકે. સમજાય છે બે શબ્દોમાં શું ફરક છે? કંપની can sue અને કંપની can be sued, બંનેમાં ફરક છે. કંપની can sue એટલે કંપની બીજા પર કેસ કરે છે અને કંપની can be sued એટલે બીજી વ્યક્તિ કંપની પર કેસ કરે છે. ક્લિયર છે પોઈન્ટ? બુક ક્લોઝ કરો. ચાલો ઓકે. હવે અહીંયા કંપનીની આ બેલેન્સ શીટ છે અને અહીંયા શેર કેપિટલ તરીકે લખેલા છે 7 કરોડ રૂપિયા. માય સિમ્પલ ક્વેશ્ચન ઇઝ આ કેપિટલ કઈ કેપિટલ હશે? ઓથોરાઇઝ શેર કેપિટલ હશે, ઇશ્યુડ શેર કેપિટલ હશે, સબસ્ક્રાઇબ્ડ શેર કેપિટલ હશે કે બીજી કઈ? જોઈએ. આ ક્વેશ્ચન નો આન્સર આપણને આ પોઈન્ટમાં મળશે. વાતચીત બંધ કરી દો પહેલા. ક્લાસિફિકેશન ઓફ કેપિટલ માં પહેલો પોઈન્ટ છે ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ. ક્લાસિફિકેશન ઓફ કેપિટલ માં પહેલો પોઈન્ટ છે ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ. બહુ ધ્યાનથી સમજજો, એકદમ બેઝિક થી સમજાવું છું. ઘણી બધી વાર તમને કીધું છે કંપનીના બે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, એક છે મેમોરેન્ડમ અને એક છે આર્ટિકલ. મેમોરેન્ડમમાં અલગ અલગ પ્રકારના ક્લોઝ આવેલા હોય. મેમોરેન્ડમમાં અલગ અલગ પ્રકારના ક્લોઝ આવેલા હોય. આ અલગ અલગ પ્રકારના ક્લોઝમાં એક ક્લોઝનું નામ છે કેપિટલ ક્લોઝ. એક ક્લોઝનું નામ શું છે? કેપિટલ ક્લોઝ. કંપનીએ અહીંયા એવું લખ્યું છે કે ભાઈ 10 કરોડની શેર કેપિટલ અને પછી એવું લખ્યું છે 10 લાખ શેર shares of rupees 10 each. આવું લખેલું છે. તો કંપનીના મેમોરેન્ડમના કેપિટલ ક્લોઝમાં જે કેપિટલ લખી હોય એને આપણે શું નામ આપીશું? ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ નામ આપીશું. પહેલો પોઈન્ટ બધાને ક્લિયર થયો? આમાં આપણે 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું. એમાંનો પહેલો પોઈન્ટ હું લખું છું. ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ એટલે શું? It means share capital mentioned in capital clause of memorandum. કંપનીના મેમોરેન્ડમમાં જે કેપિટલ લખેલી હોય એ કેપિટલને આપણે શું નામ આપીશું? ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ નામ આપીશું. ક્લિયર થયો પહેલો પોઈન્ટ? બીજો પોઈન્ટ,
કંપનીની જેટલી ઓથોરાઇઝ શેર કેપિટલ હોય એનાથી વધારે શેર કેપિટલ કંપની ક્યારે ઇશ્યુ કરી શકે નહીં. કે ભાઈ અહીંયા 10 કરોડ છે તો કંપની 10 કરોડ જ ઇશ્યુ કરી શકે એના લાઈફ ટાઈમમાં. 10 કરોડથી વધારે શેર કેપિટલ ઇશ્યુ કરી શકે. સર એમ છતાં કરવી હોય તો એને કેપિટલ ક્લોઝમાં અલ્ટરેશન ચેન્જીસ કરવા પડે. 15 કરવા છે તો 10 ના 15 કરવા. ક્લિયર છે? એની પ્રોસિજર સેક્શન 61 ઓફ ધ કંપનીઝ એક્ટ 1930 માં આપેલી છે. તો આ જ પોઈન્ટ હું અહીંયા લખું છું. સેકન્ડ પોઈન્ટ, કંપની કેન નોટ ઇશ્યુ મોર કેપિટલ. મોર કરતા શબ્દ લખું છું. કંપની કેન નોટ ઇશ્યુ શેર કેપિટલ in exceeding its authorized share capital. કંપની પોતાની ઓથોરાઇઝ શેર કેપિટલ કરતા વધારે શેર કેપિટલ ઇશ્યુ કરી શકે. અને એના પછીનો એક પોઈન્ટ, કંપનીની જેટલી ઓથોરાઇઝ શેર કેપિટલ હોય એના ઉપર કંપનીએ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. શું ભરવું પડે? સ્ટેમ્પ ડ્યુટી. કંપની શેલ પે stamp duty on its authorized share capital. કંપનીએ પોતાના ઓથોરાઇઝ શેર કેપિટલ ઉપર શું કરવું પડે? સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. દરેકને અહીંયા સુધીનો પોઈન્ટ ક્લિયર થયો. સેકન્ડ પોઈન્ટ તરફ આગળ વધીએ. સેકન્ડ પોઈન્ટ છે issued share capital. પોઈન્ટ લખું છું, ધ્યાનથી સમજજો. કંપની વધુમાં વધુ કેટલી શેર કેપિટલ બહાર પાડી શકે? કેટલી બહાર પાડી શકે? ઓથોરાઇઝ શેર કેપિટલ જેટલી, એટલે કે 10 કરોડ. કંપનીએ માની લો આમાંથી 8 કરોડની શેર કેપિટલ ઇશ્યુ કરી, તો આ 8 કરોડને આપણે શું નામ આપીશું? ઇશ્યુડ શેર કેપિટલ. તો અહીંયા એ જ પોઈન્ટ હું લખું છું. That part of authorized share capital authorized share capital નો એ ભાગ which can be issued by company. એ ભાગ જે કંપનીએ ઇશ્યુ કર્યો છે, શેના માટે ઇશ્યુ કર્યો છે? ફોર સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન એટલે કે લોકો ખરીદે. એ માટે તમે જેટલી શેર કેપિટલ ઇશ્યુ કરી છે એને આપણે શું નામ આપીશું? issued share capital. કંપની 8 કરોડના શેર ઇશ્યુ કર્યા, પણ માની લો આ 8 કરોડમાંથી 7.5 કરોડના શેર જ લોકોએ ખરીદ્યા, તો આને આપણે નામ આપીશું સબસ્ક્રાઇબ્ડ શેર કેપિટલ. આને આપણે શું નામ આપીશું? સબસ્ક્રાઇબ્ડ શેર કેપિટલ. તો પોઈન્ટ નંબર 3 હું એ લખું છું, subscribed share capital. ચાલો પોઈન્ટ લખું છું. That part of issued share capital, issued share capital નો એ ભાગ which can be subscribed, કે જેને ખરીદવામાં આવ્યો છે by members. મેમ્બર્સે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા છે એને આપણે શું નામ આપીશું? સબસ્ક્રાઇબ્ડ શેર કેપિટલ. જેમ કે આપણી પાસે
આ અમાઉન્ટ હતી 10 કરોડ, 8 કરોડ ઇશ્યુ કર્યા અને એમાંથી 7.5 કરોડના શેર લોકોએ શું કર્યા? સબસ્ક્રાઇબ કર્યા. 7.5 કરોડના શેર સબસ્ક્રાઇબ કર્યા છે એટલે જો અમાઉન્ટ વાઇઝ વાત કરીએ તો 7.5 લાખ શેર અને દરેક શેરની કિંમત કેટલી છે? 50. બરાબર છે? હા, ઓકે. ચાલો, આ થયું ને કે ભાઈ આપણે 8 લાખ શેર ઇશ્યુ કર્યા હશે, એમાંથી લોકોએ આપણા કેટલા શેર ખરીદ્યા? 7.5 લાખ શેર ખરીદ્યા. સોના ભાવના હા, તો 100 રૂપિયા. હા, બરાબર છે. હવે ખાસ ધ્યાનથી સમજજો. હવે શું થયું? પોઈન્ટ નંબર 4, કોલ્ડ અપ શેર કેપિટલ એટલે શું? કે કંપનીને એવું લાગે છે કે ભાઈ અત્યારે આપણે 7.5 લાખ ઇન્ટુ 100 7.5 કરોડની જરૂર નથી. અત્યારે આપણે આ 100 રૂપિયામાંથી ખાલી 80 રૂપીસને જ કોલ કરીએ, મંગાવીએ. સમજાય છે? તો કંપની શું કરશે? 7.5 લાખ શેર ઉપર 80 રૂપીસ મંગાવશે. તો કેટલા થયા? 6 કરોડ. તો 6 કરોડ રૂપીસને માટે આપણે કયો શબ્દ વાપરીશું? કોલ્ડ અપ શેર કેપિટલ. દરેકને સમજાય છે પોઈન્ટ? એ જ પોઈન્ટ અહીંયા હું લખું છું. That part of subscribed share capital નો એ ભાગ which can be called up by company for payment from member. મેમ્બર પાસેથી પેમેન્ટ કરવા માટે આપણે જેટલા રૂપિયા કોલ્ડ અપ કર્યા છે, મંગાવ્યા છે, એટલા રૂપિયાને આપણે શું નામ આપીશું? કોલ્ડ અપ શેર કેપિટલ. અને ફાઇનલી પેઇડ અપ શેર કેપિટલ. હવે શું થયું? ખાસ ધ્યાનથી સમજજો. આપણે 6 કરોડના શેર મંગાવ્યા હતા તો ખરા, સોરી 6 કરોડ રૂપિયા મંગાવ્યા હતા તો ખરા, આપણી પાસે આવ્યા 5.9 કરોડ શેર. 9 કરોડ રૂપિયા જ આવ્યા. 10 રૂપિયા હજી બાકી છે, કોલ ઇન એરિયર્સ છે. ખ્યાલ છે? કોલ ઇન એરિયર્સ બાકી. તો આપણી પાસે એક્ચ્યુઅલમાં જે રૂપિયા આવ્યા એને આપણે શું નામ આપીશું? કોલ્ડ પેડ અપ શેર કેપિટલ. તો અહીંયા હું એ જ પોઈન્ટ લખું છું. That part of called up share capital નો એ ભાગ which can be paid up by members. મેમ્બર્સે જે રકમ એક્ચ્યુઅલમાં પે કરી છે એટલે કે 5.9 કરોડ રૂપીસ, અને આપણે શું નામ આપીશું? પેઇડ અપ શેર કેપિટલ. અને બેલેન્સ શીટમાં ફાઇનલી આપણે શું લખીએ છીએ? પેઇડ અપ શેર કેપિટલ લખીએ છીએ. તો ગમે ત્યારે તમને બેલેન્સ શીટમાં જે રકમ જોવા મળે છે એ રકમ કઈ હોય છે? પેઇડ અપ શેર કેપિટલ હોય છે. કે મેમ્બર પાસેથી અમને એક્ચ્યુઅલમાં આટલા રિસીવ થયા છે. ક્લિયર છે? આ આપણા માટે હતો ક્લાસિફિકેશન ઓફ કેપિટલ. 5 પ્રકારની કેપિટલ હોઈ શકે: ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ, ઇશ્યુડ શેર કેપિટલ, સબસ્ક્રાઇબ્ડ શેર કેપિટલ,
ક્લિયર પોઈન્ટ છે. આગળ વધીએ. Kinds of share capital. Basically, share capital બે પ્રકારની હોઈ શકે. પ્લીઝ બહુ ધ્યાનથી ડિટેલમાં સમજજો. એક હોઈ શકે ઇક્વિટી શેર કેપિટલ અને બીજું હોઈ શકે પ્રેફરન્સ શેર કેપિટલ. બંને પોઈન્ટને આપણે ડિટેલમાં જોઈશું, સમજીશું. સૌથી પહેલા આપણે ઇક્વિટી શેર કેપિટલ કોને કહીશું એની ડેફિનેશન લખું છું. ઇક્વિટી શેર કેપિટલ is a share capital. ઇક્વિટી શેર કેપિટલ એ શેર કેપિટલ છે which is not preference share capital. Which is not preference share capital. ચાલો પહેલો પોઈન્ટ બધાને સમજાય? બહુ સારી રીતે. આવું તમને બહુ સમજાય. ઇક્વિટી શેર કેપિટલ એટલે એવી શેર કેપિટલ જે પ્રેફરન્સ શેર કેપિટલ નથી. આની અંદર એક બીજો પોઈન્ટ છે. બે પોઈન્ટ જ છે બેઝિકલી. ઇક્વિટી શેર કેપિટલ. ઇક્વિટી શેર કેપિટલ બે પ્રકારની હોય. એક ઇક્વિટી શેર કેપિટલ હોય વિથ વોટિંગ રાઇટ. એક ઇક્વિટી શેર કેપિટલ કેવી હોય વિથ વોટિંગ રાઇટ. અને બીજી એક શેર કેપિટલ હોય DVR. એટલે શું? અહીંયા હું લખું છું ડિફરન્શિયલ વોટિંગ રાઇટ. આની અત્યારે આપણે કોઈ ડિસ્કશન નથી કરવાના. એની ડિસ્કશન ઇન્ટરમાં બહુ ડિટેલમાં છે. હા, ખાલી એક ડિસ્કશન કરી લઈએ. તમે અત્યાર સુધી જ્યાં પણ ઇક્વિટી શેર શબ્દ સાંભળતા હતા અકાઉન્ટમાં મોસ્ટલી, કે ઇવન ફ્યુચરમાં જ્યાં પણ તમે ઇક્વિટી શેર સાંભળશો તો આ ઇક્વિટી શેર કે આ ઇક્વિટી શેર કેપિટલ કઈ ઇક્વિટી શેર કેપિટલ હોય? વિથ વોટિંગ રાઇટ વાળી કે વિથ ડિફરન્શિયલ વોટિંગ રાઇટ વાળી? એ હોય આ. તમે જ્યાં સાંભળ્યું છે, જેટલી જગ્યાએ ઇક્વિટી શેર શબ્દ જોવો છો કે ભવિષ્યમાં જોશો, એ દરેક જગ્યા પર એનો મીનિંગ શું છે? વિથ વોટિંગ રાઇટ. DVR વાળા શેર બહુ ઓછા બહાર પડે છે, ઓલમોસ્ટ નથી પડતા. ખ્યાલ આવે છે? જો એની વાત કરવી હોય તો ત્યાં અલગથી ઉલ્લેખ કરવો પડે કે ભાઈ આ ઇક્વિટી શેર કેવા છે? ડિફરન્શિયલ વોટિંગ રાઇટ વાળા ઇક્વિટી શેર છે. ઇક્વિટી શેરનો પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ થયો. હવે આપણે આપણા સેકન્ડ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરફ જઈએ. પ્રેફરન્સ શેર કેપિટલ એટલે શું? પોઈન્ટ લખું છું, ધ્યાનથી પોઈન્ટને સમજજો.
preference share capital is a share capital which is not equity share capital. Preference share capital એટલે એવી share capital which has preferential right. પ્રેફરન્શિયલ રાઈટ નું ગુજરાતી થાય પ્રેફરન્સ મળવો, અગ્રતા મળવી, પ્રાયોરિટી મળવી. પ્રેફરન્સ શેર કેપિટલ એટલે એવી શેર કેપિટલ જેને પ્રાયોરિટી મળે છે, જેને અગ્રતા મળે છે, બીજા કરતા વધારે મહત્વ મળે છે. કઈ બાબતમાં? which has preferential right with respect to એટલે ના સંબંધમાં. શેના સંબંધમાં? with respect to payment of dividend અને repayment of capital in case of winding up of company. શું કહેવા માંગે છે? પોઈન્ટ એક્સપ્લેન કરું છું, પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજજો. જ્યારે પણ કંપનીમાં ડિવિડન્ડ આપવાની વાત આવે, માની લો આ કંપનીની બેલેન્સ શીટ છે, ઇક્વિટી શેર કેપિટલ છે 10 કરોડ, 10% પ્રેફરન્સ શેર કેપિટલ છે 7 કરોડ. તો જ્યારે પણ કંપનીમાં ડિવિડન્ડ આપવાની વાત આવશે તો પહેલા કોને પ્રાયોરિટી આપીશું? પ્રેફરન્સ શેર. પછી કઈ વધે તો નહીતર. સમજાય છે? જ્યારે કંપની બંધ થવાની હોય, જ્યારે કંપની બંધ થઈ જાય, આપણી પાસે કંપની બંધ થાય એટલે આપણે શું કરીએ? એસેટ્સ બધી વેચી દઈએ. માની લો એસેટ્સ વેચીને આપણને મળ્યા 20 કરોડ, એમાંથી બધી લાયબિલિટી પે કરી દઈએ 40 કરોડ. એમાંથી બધી લાયબિલિટી પે કરી દઈએ અને લાયબિલિટી હતી માની લો કંપનીની 25 કરોડ. હવે કેટલા વધ્યા? 15. તો આ 15 કરોડમાં ઇક્વિટી શેર હોલ્ડર ને પ્રેફરન્સ શેર હોલ્ડર બંને ધક્કા મુક્કી કરશે. પહેલા અમને આપો, પહેલા અમને આપો. તો આપણે કોને પ્રાયોરિટી આપીશું? કોને પ્રેફરન્સ આપીશું? 7 કરોડ આમાંથી અમને આપી દઈશું. પ્રેફરન્સ શેર હોલ્ડર ને 7 કરોડ આપી દઈશું. હવે કેટલા વધ્યા? આ કોને આપીશું? ઇક્વિટી શેર હોલ્ડર ને 2 કરોડ નો લોસ. સમજાય છે? તો જ્યારે કંપની વાઇન્ડિંગ અપ થાય ત્યારે રીપેમેન્ટ ઓફ કેપિટલમાં એમને શું મળે છે? પ્રેફરન્સ મળે છે, પ્રાયોરિટી મળે છે, વધારે મહત્વ મળે છે. દરેકને ખ્યાલ આવે છે પોઈન્ટ? કોના કમ્પેરમાં મહત્વ આપીએ છીએ? ઓવર ઇક્વિટી શેર હોલ્ડર. હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પ્રેફરન્સ શેર કેપિટલ બે પ્રકારની હોઈ શકે. એક હોઈ શકે પાર્ટિસિપેટિવ in surplus profit અને બીજું participative in surplus capital. આનો મીનિંગ શું થાય? બંને સેન્ટેન્સ નો મીનિંગ સમજાવું છું, ડોન્ટ વરી.
માની લો કંપનીને પ્રોફિટ થયો, કંપનીને પ્રોફિટ થયો. કેટલો પ્રોફિટ થયો? 5 કરોડ રૂપિયા. પહેલા કોને ડિવિડન્ડ આપશો? પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ આપી દીધું, માની લો 1 કરોડ. હવે 70 લાખ થાય છે, પણ 1 કરોડ આપ્યું એવું માની લઈએ, અને 10 કરોડ કરી નાખીએ. ક્લિયર છે? એક કામ કરીએ ને, 7 કરોડ જ રાખીએ, અહીંયા પર્સન્ટેજ કંઈક ઉપર નીચે કરી નાખીએ. ટૂંકમાં નિયમ પ્રમાણે 1 રૂપિયો પણ આપણે એમને વધારે આપ્યો નથી. હવે આપણી પાસે કેટલા રૂપિયા વધ્યા? 4 કરોડ. ખરેખર આ 4 કરોડ પર કોનો હક હોય? I repeat the question. ખરેખર આ 4 કરોડ પર કોનો હક હોય? ઇક્વિટી શેર હોલ્ડરનો. પણ શું ઇક્વિટી શેર હોલ્ડરને આપણે બધા રૂપિયા બાટી દઈએ? નહીં. એમને આપણે આ 4 કરોડ આપીશું ને. હા, આપવા હોય તો આપી શકાય, કોઈ એવો નિયમ નથી કે નહીં આપવાના. પણ પ્રેક્ટિકલી કંપની આમાંથી અમુક રૂપિયા આપતી હોય, અમુક રૂપિયા કંપનીમાં જ રાખે. માની લો કંપનીની એવી સિસ્ટમ છે કે ભાઈ છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી કંપની દર વર્ષે 20% લેખે ડિવિડન્ડ આપે છે. કેટલા ટકા લેખે? 20%. તે પ્રમાણે 2 કરોડ ડિવિડન્ડ કોને જતો રહ્યો? ઇક્વિટી શેર હોલ્ડરને 2 કરોડ રૂપિયા જતા રહ્યા. કેટલા વધ્યા? ખરેખર આ 2 કરોડ પર હજી કોનો હક લાગે? ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર વાળા એમાં કઈ લેવા આવી શકે નહીં. પણ જ્યારે પ્રેફરન્સ શેર ઇશ્યુ કરીએ, જ્યારે પ્રેફરન્સ શેર ઇશ્યુ કર્યા, ત્યારે જો અંદર આ શરત લખી દીધી હોય, કઈ શરત? પાર્ટિસિપેટિવ ઇન સરપ્લસ પ્રોફિટ. અમે સરપ્લસ પ્રોફિટમાં પણ પાર્ટિસિપેશન કરવા આવશો, તો આ 2 કરોડ જોઈને પ્રેફરન્સ શેર હોલ્ડર તરત શું જવાબ આપશે? અભી હમ જિંદા હૈ. અને આ 2 કરોડમાંથી પણ નિયમ પ્રમાણે એમને ભાગ આપવો પડશે. જે નીકળતો હોય, માની લો 50 લાખ નીકળે છે, તો 50 લાખ પ્રેફરન્સ શેર હોલ્ડર લઈ જશે અને 1.5 કરોડ ઇક્વિટી શેર હોલ્ડરના કહેવાશે. લઈ જશે નહીં લઈ જાય અલગ મેટર છે. દરેકને સમજાય છે પોઈન્ટ? આ પહેલો પોઈન્ટ. આ પોઈન્ટ સમજાવો. ખાસ ધ્યાનથી સમજજો. માની લો કંપનીની લાયબિલિટી હતી 20 કરોડ. હવે કેટલું સરપ્લસ વધ્યું? 20 કરોડ. પહેલા કોણ પૈસા માંગશે? હવે કેટલા વધ્યા? 13 કરોડ. ઇક્વિટી વાળા કેટલા માંગશે? કેટલા વધ્યા? હમણાં કીધું તો એ પ્રમાણે કે 3 કરોડ પર ખરેખર કોનો હક લાગે? ઇક્વિટી શેર હોલ્ડરનો. કારણ કે એમણે રિસ્ક લીધું હતું ને, મળે ના મળે. હવે પોઈન્ટને ધ્યાનથી સમજજો. આ 3 કરોડમાં પણ જો પ્રેફરન્સ શેર ઇશ્યુ કરતી વખતે આ શરત થઈ ગઈ હોય, કઈ શરત? પાર્ટિસિપેટિવ ઇન સરપ્લસ એસેટ્સ ઓર કેપિટલ, તો ફરીથી આ 3 કરોડમાં પણ એમને નિયમ પ્રમાણે ભાગ આપવો પડશે પ્રેફરન્સ શેર હોલ્ડરને, અને બાકીના 2 કરોડ જશે ઇક્વિટી શેર. દરેકને ખ્યાલ આવે છે પોઈન્ટ? સો ધેટ ઇઝ ધ પોઈન્ટ. ત્યારબાદ અહીંયા સુધી રાખીએ છીએ.